નમસ્કાર મિત્રો, શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે। કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે આપણા શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પોષક દ્રવ્યો એટલે કે આહારના ઘટકો વિશે અભ્યાસ કરીશું। આ પ્રકરણમાં આપણે કેવો ખોરાક લેવો, કયો ખોરાક લેવાથી આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તથા પોષક તત્વોની ઉણપથી કેવા પ્રકારના રોગો થાય તે શીખીશું। બાળ દોસ્તો, આપણા રોજિંદા જીવનમાં ચાલવું, કસરત કરવી, લેસન કરવું, રમતો રમવી, ઘરના કાર્યમાં મમ્મી પપ્પાને મદદ કરવી વગેરે જેવા કાર્યો કરવા માટે શક્તિની જરૂર પડે છે। આ શક્તિ આપણને ક્યાંથી મળે છે? આપણને શક્તિ ખોરાકમાંથી મળે છે। ખોરાક શરીરરૂપી યંત્રનું ઈંધણ છે। ખોરાક શુદ્ધ હોય તો શરીર પણ સારું કામ કરી શકે। એટલા માટે તમારે અને આપણે સૌએ શુદ્ધ અને સાત્વિક ખોરાક લેવો જોઈએ। આપણામાં એક કહેવત છે, અન્ન તેવો ઓડકાર। વિદ્યાર્થી મિત્રો, શું તમે આજે દિવસ દરમિયાન ભોજનમાં લીધેલી વાનગીઓમાં પૂરતા પોષક તત્વો છે? બધા વિદ્યાર્થી મિત્રો આજે ભોજનમાં લીધેલી વાનગીઓ યાદ કરશે। તો ચાલો શીખીએ કે તમે ભોજનમાં લીધેલી વાનગીમાં ક્યાં પોષક તત્વો છે? આપણા આહારમાં શરીર માટે કેટલાક આવશ્યક ઘટકો હોય છે, જેને પોષક તત્વો કહે છે। આપણા આહારમાં મુખ્ય પોષક તત્વો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર છે। આહારમાં રહેલા કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પરીક્ષણ સરળતાથી થઈ શકે છે। તો ચાલો આહારમાં રહેલા કાર્બોદિતનું પરીક્ષણ કરીએ। આપણા આહારમાં કાર્બોદિતની હાજરી ચકાસવી। સૌપ્રથમ રાંધેલો ખોરાક અથવા કાચી સામગ્રી લો। આ સામગ્રીના અલ્પ માત્રામાં આયોડિનના 2 થી 3 ટીપા ઉમેરો। જો ભૂરો કાળો રંગ જોવા મળે તો ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત હાજર છે તેમ કહેવાય। સૌપ્રથમ રાંધેલો ખોરાક અથવા કાચી સામગ્રી લો। આ સામગ્રીમાં જો કાચી સામગ્રી હોય તો તેને વાટીને તેનો પાવડર લો। તેમાં થોડું પાણી ઉમેરી હલાવો। હવે ડ્રોપરની મદદથી કોપર સલ્ફેટના 2 થી 3 ટીપા અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના 10 ટીપા ઉમેરો। જો જાંબલી રંગ જોવા મળે તો ખાદ્યપદાર્થમાં પ્રોટીન હાજર છે તેમ કહેવાય। સૌપ્રથમ ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા લો। તેને એક કાગળના ટુકડામાં લઈ વજનદાર વસ્તુથી ચૂંદો। ચૂંદતી વખતે ધ્યાન રાખો કે કાગળ ફાટી ન જાય। હવે કાગળને ખોલીને સીધો કરો અને ધ્યાનપૂર્વક નિહાળો। કાગળ પર તેલ જેવા ડાઘા જોવા મળે તો ખાદ્ય પદાર્થોમાં ચરબી હાજર છે તેમ કહેવાય। બાળ દોસ્તો, હવે આપણે જાણીશું કે વિવિધ પોષક તત્વો આપણા શરીર માટે શું કાર્ય કરે છે। કાર્બોદિત અને ચરબી આપણા શરીરને શક્તિ એટલે કે ઊર્જા પૂરી પાડે છે। જો કાર્બોદિત અને ચરબી બંનેનો એક સરખો જથ્થો હોય તો કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઊર્જા પ્રાપ્ત થાય છે। તેથી કાર્બોદિત અને ચરબીયુક્ત ખોરાકને ઊર્જા આપવાવાળા ખોરાક કહે છે। પ્રોટીનની આવશ્યકતા આપણા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે। પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે। વિટામિન શરીરને રોગથી રક્ષણ આપે છે। વિટામિન આપણી આંખ, દાંત અને પૈડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। વિટામિન ઘણા પ્રકારના હોય છે, જેમ કે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે અને વિટામિનનો સમૂહ જેમ કે વિટામિન બી કોમ્પ્લેક્સ। વિવિધ વિટામિન આપણા શરીર માટે શું કાર્ય કરે છે? વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે। વિટામિન સી રોગો સામે લડત આપે છે। વિટામિન ડી હાડકાં અને દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરે છે। વિટામિન બી કોષના ચયાપચય અને લાલ રક્ત કોશિકાઓના સંશ્લેષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે।
વિટામિન કે શરીરમાં લોહી ગંઠાઈ જવાની ક્રિયામાં મદદરૂપ છે. વિવિધ ખનિજ ક્ષાર આપણા શરીર માટે શું ઉપયોગી છે? આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રા આવશ્યક હોય છે. શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે ખનિજ ક્ષાર આવશ્યક છે. આયોડીન, ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ વગેરે ખનિજ ક્ષારના સ્ત્રોતો છે. પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણને મદદ કરે છે. તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે. સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ દ્રવ્યમાંથી પ્રાપ્ત થાય છે જેને આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ. દાખલા તરીકે દૂધ, ચા, ખોરાકમાં પાણીનો ઉપયોગ વગેરે. સામાન્ય રીતે પૂરા દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ છીએ તેને આહાર કહેવાય છે. આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે તથા સારા સ્વાસ્થ્ય માટે આપણે જે આહાર ખાઈએ તેમાંથી પૂરતા પોષક તત્વો મળવા જોઈએ. આપણા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ. આ પ્રકારના આહારને સમતોલ આહાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દરરોજ શું ખાશું? શરીર સારું બનાવવા માટે સારું ખાવા કરતાં યોગ્ય ખાવું જરૂરી છે. તમારા વૃદ્ધિ અને વિકાસ માટે યોગ્ય ખાવું જરૂરી છે. તમારે સવારે નિયમિત દૂધ પીવું જોઈએ. દૂધમાં ભેળવવાના બજારમાં તૈયાર મળતા પાવડરને બદલે તેમાં અંજીર, ખજૂર, કાજુ, બદામનો ઉપયોગ કરવો જોઈએ. પાલક, ગાજર, ટામેટાંનો સૂપ પીવો જોઈએ. તમારા ભોજનમાં દાળ, ભાત, રોટલી, લીલા શાકભાજી, સલાડ, તાજા દહીંછાશ હોવા જોઈએ. લંચબોક્સમાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને આથેલો આહાર ન લાવવો જોઈએ. ફણગાવેલા કે બાફેલા કઠોળ, રોટલી, શાક, ડ્રાયફ્રૂટ્સ, ખાખરા વગેરે લઈ જવા જોઈએ. કઠોળને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં લીંબુ, મીઠું, કોથમીરનો ઉપયોગ પણ કરી શકાય. એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે. રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થાય છે તેને ત્રુટિજન્ય રોગો કહે છે. જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહી તો તેની વૃદ્ધિ અટકે છે. આ ઉપરાંત તેનો ચહેરો ફૂલી જાય છે, વાળનો રંગ ફીકો પડે છે, ચામડીના રોગો થાય છે તથા ઝાડા જેવા રોગો થાય છે. જો કોઈ વ્યક્તિ કાર્બોદિત જેવા આહારથી લાંબો સમય સુધી વંચિત રહે તો તેની વૃદ્ધિ અટકે છે. આવી વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી થઈ જાય છે અને ચાલવામાં પણ અસમર્થ થઈ જાય છે. વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારોના અભાવથી જુદા જુદા રોગો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જુદા જુદા વિટામિન અને ખનિજ ક્ષારથી થતા ત્રુટિજન્ય રોગો અને તેના ચિહ્નો વિશે સમજીશું. વિટામિન એની ઉણપથી દૃષ્ટિહીનતા, રતાંધણાપણું જેવા રોગો થાય છે. નબળી દ્રષ્ટિ, રાત્રે ઓછું દેખાવું, ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જવું એ આ રોગના લક્ષણ છે. વિટામિન B1ની ઉણપથી બેરી-બેરી જેવા રોગ થાય છે. બેરી-બેરી રોગને કારણે આપણા શરીરના સ્નાયુઓ નબળા પડે છે તથા કોઈપણ કામ કરવા માટે શરીરમાં શક્તિ ઓછી પડે છે. વિટામિન C ની ઉણપથી સ્કર્વી જેવા રોગ થાય છે. આ રોગમાં પેઢામાંથી લોહી નીકળે છે તથા જ્યારે શરીરમાં કોઈપણ ઘા લાગે છે ત્યારે રૂઝ આવવામાં વધુ સમય લાગે છે. વિટામિન D ની ઉણપથી સુક્તાન જેવો રોગ થાય છે. આ રોગમાં શરીરના હાડકાં નાજુક બનીને વળી જાય છે. આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપથી હાડકાં નબળા પડે છે અને દાંતમાં સડો થાય છે. આપણા શરીરમાં આયોડીનની ઉણપથી ગોઈટર જેવો રોગ થાય છે. આ રોગમાં ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી જાય છે. જો બાળકોમાં આ રોગ થાય તો માનસિક મંદતા આવે છે. આપણા શરીરમાં આયર્નની ઉણપથી એનિમિયા રોગ થાય છે. જો એનિમિયા રોગ થાય
તો શરીરમાં ખૂબ જ નબળાઈ આવે છે. મિત્રો, મજા આવીને? આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઇબ કરો.